નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગૌણ સેવા ભરતી પ્રક્રિયાની, જે ખૂબ જ લાંબા સમય પછી ઉમેદવારોની આતુરતાવાળી તાજેતરમાં જાહેર થયેલી ભરતી એટલે રેવન્યુ તલાટી વિશે. કારણ કે હાલના સમયમાં મનમાનીવાળા અધિકારીઓ મનગઢ નિયમો બનાવીને ઉમેદવાર મિત્રોને ગુમરાહ કરી રહ્યા છે. જેમાં અમુક અધિકારીઓ ખૂબ જ સારા પણ છે, જે ઉમેદવારનું હિત પણ ઈચ્છે છે, જેમાં કોઈ શંકા પણ નથી, પરંતુ એમના એકલાનું કંઈ ચાલતું નથી. જેઓની પેનલમાં એક કે બે એવા અઠાગરીઓ આવી જાય તો પણ ઉમેદવારના સપનાઓ રોળી જતા હોય છે, જેની આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો મિત્રો, વિડીયો સંપૂર્ણ રીતે અંત સુધી જોવાનો આગ્રહ રાખશો એ મારી નમ્ર વિનંતી છે. અગાઉ પણ આપણે એક પોલીસ ભરતી બોર્ડ અને જીપીએસસી ભરતી બોર્ડના પર્દાફાશ કરતા વિડીયો બનાવ્યા છે, એ પણ અચૂકપણે જોજો. જે વિડીયોની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે. મિત્રો, તાજેતરમાં ગૌણ સેવાએ રેવન્યુ તલાટીની ભરતી અને સાથે નવો સિલેબસ જાહેર કર્યો, જેમાં સિલેબસ અને પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફાર કર્યો. સ્વાભાવિક છે, સમયાંતરે બદલાવ પણ જરૂરી છે, એ પણ આપણે સ્વીકારીએ છીએ, પરંતુ દરેક બાબતની કંઈક મર્યાદા હોય છે. કઈ પોસ્ટ માટે કેવી પરીક્ષા પદ્ધતિ અને કેવું પ્રશ્નપત્ર હોવું જોઈએ એ પણ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ વર્તમાનમાં અધિકારીઓનું મનમાની વાળું આચરણ ચાલે છે. ગઈ ફોરેસ્ટની ભરતી અને સીસી ગ્રુપ એ અને બી ગૌણ સેવા દ્વારા લેવામાં આવી હતી, કારણ કે એમાં પણ ઉમેદવાર ઉપર પ્રયોગ કરવા માટે સીબીઆરટી પદ્ધતિ દાખલ કરવામાં આવી, જે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. જેમાં મહેનતુને લાયક ઉમેદવારો સાથે હળાહળ અન્યાય થયો છે, જેના માટે અનેક આંદોલનો થયા, રજૂઆતો થઈ, કોર્ટ કેસ થયા, છતાં પણ ઉમેદવારોની એક પણ યોગ્ય માંગણી સ્વીકારવામાં નહોતી આવી, જે દરેક ઉમેદવાર મિત્રો પણ જાણે છે. હવે એ બાબતની વધારે વાત કરીશું તો વિડીયો લાંબો બની જશે. હવે સીધી મુદ્દાની વાત કરીએ તો મિત્રો, રેવન્યુ તલાટીનો સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ જીપીએસસી જેવી રાખી છે, કારણ કે ક્લાસ 3 ની નોકરી સામે સિલેબસ અને પરીક્ષા પદ્ધતિ જીપીએસસી જેવી, જેમાં પ્રિલિમ પરીક્ષા એમસીક્યુ વાળી અને મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક એમ બંને પ્રકારની પરીક્ષા યોજાશે. હવે ઘણા બધા મિત્રોને એમ થતું હશે કે કશો વાંધો નહીં, ભલે ને ગમે તેવો સિલેબસ હતો, અમે તૈયારી કરીને પાસ થઈ જઈશું. તો મિત્રો, એ તમારો વહેમ છે. તો તમે પણ હજુ ખાંડ ખાઓ છો, માટે હજુ સતર્ક થવાની જરૂર છે. આ ભરતી મુજબની જગ્યાઓ ચોક્કસ ભરાશે, એમાં કોઈ શંકા નથી, પરંતુ મહેનતુને લાયક ઉમેદવાર પાસ થશે કે નહીં એની કોઈ ગેરંટી નથી. આ એક નરી વાસ્તવિકતા છે, આજની તો કાલે સ્વીકારવી પડશે. જ્યારે પરિણામ આવશે ત્યારે પણ તમે ચોંકી જશો, કારણ કે મેં અગાઉના વિડીયોમાં પણ જણાવેલું છે, જે લોકો પીએસઆઈની પરીક્ષામાં નક્કી કરીને બેઠા છે કે આપણે પ્રિલિમમાં 180 માર્ક્સ છે એટલે ફાઇનલમાં પાસ થઈ જઈશું, પરંતુ જ્યારે મેઇન્સમાં 40 માર્ક્સ નહીં આવે ત્યારે તમારે 180 કઈ કામના નથી. ત્યારે મિત્રો, તમને આપણી વાત યાદ આવશે, કારણ કે મુખ્ય પરીક્ષા તો જાણે લકી ડ્રોમાં લક અજમાવા જેવી છે. કારણ કે તાજેતરમાં આપણને જીપીએસસી ની પરીક્ષામાં છબડો જોવા મળ્યો હતો. આ તો ઉજાગર થયું એટલે ખબર પડી, બાકી એવા તો અંદરખાને કેટલાય ધાંધિયા થતા હશે, એમાં કોઈ નવાઈ નથી. માટે એટલા બધા ઉમેદવારને મેન્સમાં ન્યાય મળવો પણ મુશ્કેલ છે. મેન્સમાં કેટલી ચોકસાઈની પારદર્શિતા જળવાશે એ તો દરેક ઉમેદવાર પણ જાણે છે. ડોક્ટર બીસી રાઠોડ સાહેબે સરસ વાત કરી હતી કે પરીક્ષામાં 40% પણ ઓછા માર્ક્સ આવે તો તમે જીપીએસસી ક્લાસ 1-2 અધિકારી બની શકો, પરંતુ પોલીસ કોન્સ્ટેબલ કે ક્લાસ 3 કે રેવન્યુ તલાટી ના બની શકો. સાહેબની વાત એકદમ સાચી છે, કારણ કે શું આવે એવા વાહિયાત નિયમો ગુજરાત સરકારની ભરતી પ્રક્રિયામાં ચાલી રહ્યા છે. યુવરાજસિંહ જાડેજા જેવા વિદ્યાર્થી નેતા અને બીજા જાગૃત ઉમેદવારો દ્વારા આ પદ્ધતિનો સખત વિરોધ કરવામાં આવ્યો હતો અને દરેક જિલ્લાઓમાં આવેદનપત્રો પણ આપવામાં આવ્યા હતા. પરીક્ષા લેવાની વાત કરી છે અને ગ્રેડ પે રાખ્યો છે 1900 રૂપિયા. 1900 રૂપિયા ગ્રેડ પે માં 350 માર્ક્સ નું જીપીએસસી કક્ષાનું પેપર લેવાય એ યોગ્ય નથી. એટલા માટે આપણા બધાની રજૂઆત છે કે સાહેબ, અમારી રજૂઆત તમે સરકારમાં કરો. અને 1900 ગ્રેડ પે ની અંદર તલાટીની પરીક્ષા પહેલા 12મા ધોરણ ઉપર હતી. 12મા ધોરણ ઉપરથી ગ્રેજ્યુએશન કરવામાં આવ્યું. અમે કઈ ના બોલ્યા કે ચલો ભાઈ તમારે હવે ગ્રેજ્યુએશન મળવા જોઈએ, અને તમે ગ્રેજ્યુએશન ઉપરથી જીપીએસસી સુધી લઈ ગયા અને ગ્રેડ પે એનો એ જ રાખ્યો છે. તો અમારો વિરોધ અકબંધ છે. અમે આ પરીક્ષાનો બહિષ્કાર કરીએ છીએ અને સરકારને અમારી તમામ વતી આખા બનાસકાંઠાના જે વિદ્યાર્થીઓ અહીંયા હાજર છે સાહેબ, બધા ગામમાંથી આવેલા છે, તમામ લાઇબ્રેરીમાં વાંચવા બેસે છે અને તમામ બનાસકાંઠાના ગામડામાં તમે જે ગામનું નામ બોલશો એમાંથી અમારે છે, અને બીજા ઘણા બધા હજી વાંચવા બેઠા છે. પણ વ્યવસ્થાના કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે અમે બહુ ઓછા વ્યક્તિ બધા ભેગા થઈને આવ્યા છીએ. પણ અમારી રજૂઆત આપ સરકાર સુધી પહોંચાડો અને એનું તાત્કાલિક કઈ રિઝલ્ટ આવે એવી અમારી લાગણી અને માંગણી બંને છે. અને જો સંતોષ હશે નહીં તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વિદ્યાર્થી આંદોલન છેડીશું. તેની તમામ જવાબદારી કલેક્ટરશ્રી અને આખા ગુજરાત ગવર્મેન્ટની રહેશે. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? સાહેબ, અમારું આવેદન પત્ર છે અને સહી કરીને પાછી કોપી આપજો. પરંતુ ઉમેદવારનું પૂરતું સમર્થન ન મળતા બધા આવેદનો અને રજૂઆતો ભાંગી પડી હતી. જો પૂરતું સમર્થન મળ્યું હોત તો આજે આ વાહિયાત નિયમ ચોક્કસપણે રદ થઈ જાત. દરેક ઉમેદવારને ન્યાય અને બદલાવ જોઈએ છે, પરંતુ અવાજ નથી ઉઠાવવો કે આગળ નથી આવવું. બસ બીજાના ખભા પર બંદૂક રાખીને ફોડવાનો ટ્રેન્ડ વધી ગયો છે. જ્યારે યુવરાજસિંહ જેવા નીડર આગેવાન ઉમેદવારને હિત માટે લડે છે ત્યારે માત્ર જૂજ પ્રમાણમાં ઉમેદવારો જ હાજર હોય છે. જ્યારે મોટી સંખ્યામાં ઉમેદવારો એકતા બતાવે ત્યારે કશું પણ અશક્ય નથી હોતું. જેમ કે ટેટટાટવાળા ઉમેદવારો અન્ય સામે અવાજ ઉઠાવીને પોતાનો ન્યાય લઈને રહ્યા છે. આને કહેવાય એકતા. હજુ પણ મિત્રો, જાગી જજો, પછી મહેનત કરવા છતાં
પરીક્ષામાં પરિણામ નહીં મળે ત્યારે પસ્તાવા સિવાય હાથમાં કંઈ નહીં આવે. આ વાત યાદ રાખજો. રેવન્યુ તલાટીમાં જીપીએસસી જેવી પરીક્ષા પદ્ધતિ, પરંતુ પગાર ધોરણ તો માત્ર ક્લાસ 3 નો 26,000 જ. પછી જ્યારે આ પદ્ધતિનો વિરોધ કરવામાં આવે ત્યારે આ અધિકારીઓ જણાવે કે રેવન્યુ તલાટીનું પ્રમોશન તો સીધું નાયબ મામલતદારમાં થાય છે, એટલે આવી પરીક્ષા પદ્ધતિ રાખવામાં આવી છે. તો શું રેવન્યુ તલાટીને 1 વર્ષ પછી પ્રમોશન મળી જાય છે ખરા? શું છેલ્લે નિમણૂક પામેલા રેવન્યુ તલાટીઓને પ્રમોશન મળી ગયું છે? એમ તો દરેક ક્લાર્ક કે કોન્સ્ટેબલને પણ અધિકારી સુધીનું પ્રમોશન મળતું હોય છે. સાવ શું પાયાવીઓની વાત કરો છો? જો તમે રેવન્યુ તલાટીને ઊંચી પોસ્ટ ગણતા હો તો પગાર ધોરણ પણ જીપીએસસી ની જેમ આપો ને. શા માટે ક્લાસ 3 નો પગાર આપો છો? અને એમાં વળી ડિપોઝિટ પેટે 400 રૂપિયા ફીસ ભરવાની. અને ભરતી બોર્ડને એમની ચોકસાઈની સુરક્ષા ઉપર વિશ્વાસ નથી, એટલે બીજા જિલ્લામાં દૂર એક્ઝામ સેન્ટર આપશે, જેથી દરેક ઉમેદવારોને આવા જવાનો ભાડા ખર્ચો તો અલગ જ. અને એમાં પણ જો પ્રિલિમ પરીક્ષામાં 40% માર્ક્સ નહીં આવે તો 400 રૂપિયા જપ્ત થશે. અરે આ શું કોઈ કમાવાની સ્કીમ છે કે શું? જો વાહિયાત અને ખૂબ કઠિન પેપર કાઢો તો કોઈને પણ 40% ના આવે. જગ્યાના માંડ 2 ગણા જ ક્વોલિફાય થાય. કારણ કે ગઈ તલાટી ભરતીની વાત કરીએ તો 3400+ જગ્યા માટે 9 લાખ કરતા પણ વધારે ઉમેદવારો એક્ઝામ આપી હતી. છતાં પ્રશ્નપત્ર એવું કઠિન કાઢ્યું કે 40%થી પણ નીચે મેરિટ અટક્યું હતું. આ તો સારું હતું કે તલાટી કમ મંત્રીમાં 40%નો ક્રાઇટેરિયા અને એક્ઝામ ફીસ નહોતી, નહીતર એક્ઝામ ફીસ પણ જપ્ત થઈ જાત અને તલાટીની જગ્યા પણ ખાલી રહી જાત. એટલા માટે દરેક ઉમેદવાર મિત્રો આ બાબતે જાગૃત થાવ અને જ્યારે વાત હોય ઉમેદવારના હિત માટે ત્યારે અન્યાય સામે અવાજ ઉઠાવો. એ પણ આપણો બંધારણીય અધિકાર છે. હજુ પણ બદલાવ શક્ય છે. જો તમે યુવરાજસિંહ જેવા વિદ્યાર્થી આગેવાન નેતા સાથે ઉભા રહીને એકતા બતાવો તો ચોક્કસપણે તમારી માંગણી સ્વીકારાશે. આ બાબતે ભરતી બોર્ડના અધ્યક્ષશ્રી અને અધિકારીઓને વિનંતી કે આ ઉમેદવાર મિત્રો કોઈ આર્થિક રીતે સદ્ધર વર્ગમાંથી નથી આવતા. આવી ક્લાસ 3 ની ભરતીમાં કોઈ નેતા કે અધિકારીઓના સંતાનો ફોર્મ નથી ભરતા. આમાં માત્ર મધ્યમ વર્ગ કે ગરીબ વર્ગના ઉમેદવારો ફોર્મ ભરતા હોય છે. આ લોકો આપના પાસેથી બસ એટલી અપેક્ષા રાખતા હોય છે કે દરેકને સરખી સમાન તક મળે અને પોતાની મહેનત લાયકાત મુજબ પારદર્શક પરિણામ મળે. કોઈ નિર્દોષ ઉમેદવારના સપનાઓ સાથે એમના માતા પિતા કે એમના પરિવારના સભ્યોના સપનાઓ પણ જોડાયેલા હોય છે કે મારું સંતાન આ વખતે સફળ થશે. જ્યારે આવી વાહિયાત પદ્ધતિનો એ ઉમેદવાર શિકાર થાય છે ત્યારે એના પાછળના પરિવારના સભ્યોના સપના પણ રોળાતા હોય છે. આવી લાગણીઓ મનમાની વાળા સત્તાધીશો ક્યાંથી સમજી શકે? માટે પૈસા આપીને લાગવા વાળા કરતા મહેનતુને લાયક, જેની આંખોમાં સફળતાનું સપનું હોય છે, એવા ઉમેદવારનું હિત હંમેશા સર્વોપરી છે. માટે આપ શ્રી મનમાની વાળો આચરણ છોડીને ઉમેદવારના હિતને ધ્યાનમાં લઈને પરીક્ષા પદ્ધતિમાં બદલાવ કરીને પારદર્શક, સમયસર અને ચોકસાઈપૂર્ણ પરીક્ષા યોજશો એવી અમારી નમ્ર વિનંતી અને અભિલાષા છે. ધન્યવાદ. જય હિન્દ.